આમંત્રણ લોહાણા સમાજે આખા મલકને આપ્યું હતું કે બધા કથામાં આવજો, પણ આજે એટલા જ લોકો પહેલા દિવસે આવી શક્યા જેટલાને મારા કૃષ્ણએ અહીંયા બોલાવ્યા છે કે તમે આવી જાઓ મારી કથામાં. આજે તમને ઠાકોરજી અહીંયા બોલાવ્યા છે. અને પરમાત્માએ જ્યારે આપણને આવી સરસ જગ્યાએ નિમિત્ત બનાવ્યા છે, તો પ્રભુની અતિ કૃપા છે આપણા ઉપર. ભગવાનનું ગાયેલું છે એક શ્રીમદ ભાગવત ભગવાનના મુખારવિંદમાંથી પ્રગટ થયું, અને એક ભાગીરથી ગંગા પરમાત્માના ચરણારવિંદમાંથી પ્રગટ થઈ. ભાગીરથી ગંગા, એમાં સ્નાન કરવા જાઓ તો પાપ બળી જાય, અને આ ભાગવતી ગંગામાં સ્નાન કરવા જાઓ તો પાપ કરવાની વૃત્તિ જ બળી જાય. હવે પાપ કરવાના વિચારો જ બળી જાય. એવી સુંદર આ કથા આજે ઘણા સમય પછી આમ તો રાજકોટમાં હિરેનભાઈ આવવાનું થયું. કથા તો રાજકોટમાં થઈ, એક મહિનો કથા કરી છે, માસ પારાયણ. પરંતુ રાજુભાઈ ને લોકો જ્યારે શ્રીફળ લેવા આવ્યા ત્યારે એ શબ્દોમાં વર્ણન કરતા હતા કે અમે ભૂતકાળમાં જેટલી કથાઓ કરી એના કરતાં કંઈક વધારે પડતી સારી ઈચ્છા છે કે આ વખતે ભગવાન ઠાકોરજીની કથા થાય, અને તમે આપે આટલું સરસ આયોજન કર્યું છે. આખા સમાજને સાથે લઈને, પરિવારના લોકોને સાથે લઈ, અને પરિવાર આપણી સાથે રહ્યો છે, એ સૌથી મોટી સફળતા છે. નહીં તો ખાલી ટ્રસ્ટી મંડળો નક્કી કરીએ કે આપણે કથા કરીએ પણ સાથ સહકાર ન મળે તો. આ કથા આજે અહીંયા આવીને ઊભી રહી છે. ભગવાન ભાગવતજી તમારી વચ્ચે પ્રગટ થયા છે. આનું મૂળ કારણ છે આ તમારા સમાજનો બધાનો એક સૂર નીકળ્યો, આપણે કથા કરવી જોઈએ ભગવાનની. તો ભગવતો ઉદિતમ ભાગવતમ, ભગવાનના મુખારવિંદમાંથી જે પ્રગટ થયું એ ભાગવત. પરમાત્માએ પોતાના શબ્દો દ્વારા ઉપદેશાત્મક ગ્રંથ જે આપ્યો એ ભાગવત છે. બીજું, ભાગવત એટલા માટે કે જે ગ્રંથને સાંભળવાથી આપણે ભાગવતના એટલે કે ભગવાનના બની જઈએ, એવો ગ્રંથ એટલે ભાગવત છે. આ દુનિયામાં તમે કોઈને પૂછો કે તમે કોના છો, તો ઘણા બધા પોતાના પત્ની, પોતાના મા બાપ, પોતાના બાળકોના નામ આપે કે હું આનો પિતા છું, હું આનો પતિ છું, હું આની પત્ની છું, હું આનો મા બાપ છું, આનો દીકરો છું. પણ આ ભાગવત કથાને સાંભળી અને જે આપણને ભગવાન ના બનાવે છે એની જે કથા છે એટલે આ ભાગવત છે. ભગવાનને મેળવવાનું શ્રેષ્ઠ સાધન એટલે ભાગવત છે. પરમાત્મા સાથે તમે વાતચીત કરી શકો એવો ગ્રંથ એટલે ભગવાન ભાગવત છે. અને એ ભાગવત ગ્રંથ આપણને ત્રણ પ્રકારે આમ જોવા જાવ તો આ ભગવાનનું વાંગમય સ્વરૂપ છે. પરમાત્માના ત્રણ સ્વરૂપો છે, એક નામાત્મક છે, એક દર્શનાત્મક છે, અને એક અનુભવાત્મક છે. આ ત્રણ સ્વરૂપો પરમાત્માના, જેને નામ સાથે, દર્શન સાથે અને અનુભવ સાથે તમે એને જાણી શકો, એને માણી શકો એવો ગ્રંથ એટલે આ ભગવાનનું વાંગમય સ્વરૂપ છે. સાકર હોય સાકર, પણ આ ગ્રંથને એકવાર તમારે એને ચાખવો પડે. આ ગ્રંથને એકવાર તમારે રસપાન કરવું પડે, તો પછી તમને આ ત્રણેય સ્વરૂપના આપોઆપ દર્શન થઈ જાય. સાકર હોય સાકર, એકવાર તમે એને ચાખી હોય ને પછી તમને કોઈ ખાલી સાકર શબ્દ બોલે ને તો ત્રણ વસ્તુ તમને આપોઆપ તમારી સામે આવીને ઉભી દે. સાકર શબ્દ બોલે નામાત્મક છે, પણ દર્શનાત્મક ઓટોમેટિક થઈ જાય કે સાકર આવી હોય. અને દર્શનાત્મક જ્યારે કોઈક તમારી સામે સાકર લાવે તો એનો સ્વાદ તમારી જીભમાં પહેલેથી જ ઉદ્ભવ થઈ જાય કે સાકર આવી મીઠી હોય છે. આ અનુભવાત્મક છે. તો પરમાત્માને અનુભવવાનો આ ગ્રંથ એટલે શ્રીમદ ભાગવત. બીજું,
જીવાત્મા અને પરમાત્માનું અવિચ્છિન્ન સંબંધોનું નિરૂપણ કર્યું છે આ ગ્રંથમાં. એટલે આ ગ્રંથ ભાગવત છે કે જીવ બ્રહ્મ કરતા જુદો નથી, અહમ બ્રહ્માસ્મિની યાત્રા સુધી લઈ જવા માટે આ ગ્રંથ છે. તતત્વમ અસીથી અહમ બ્રહ્માસ્મિ, તું બ્રહ્મ છો એની ઓળખાણ કરાવનારો ગ્રંથ છે. એટલે આ ભાગવત છે. તો આ ગ્રંથ પ્રભુ સાથે આપણને જોડી આપવા વાળો ગ્રંથ છે. ઘણા લોકો પૂછે આપણને હિરેન દાદા કે ભાગવત સાંભળું તો ભગવાન મળે? એક વાત પહેલા તમને એ કહી દઉં કે આજે કથા આપણી કથાનો સમય તો પત્રિકાઓમાં બધે 3 થી 7 છે, પણ આ થોડો તાપ વધારે છે એટલે નિર્ણય એવો કર્યો છે કે રોજ કથા 4 થી 7:30 વાગ્યા સુધી થશે. પણ 4 વાગે મારે આવવાનું છો, તમારે નહીં. 4 વાગે ટ્રેન ઉપડવાની છે. કેટલા વાગે? હાલો, જાગો ગ્રાહક જાગો. 4 વાગે ટ્રેન ઉપડવાની છે. आधी दुनिया हमें जानती भी नहीं है. फुटबॉल हमारी पहचान बना सकती है क्योंकि सारी दुनिया फुटबॉल खेलती है. जागो ग्राहक जागो. 4 વાગે ટ્રેન ઉપડવાની છે તો પેસેન્જર લોકોએ પ્લેટફોર્મ પર કેટલા વાગે જવું પડે? કમસે કમ 3:45 તો જવું પડે ને. અને આમ પણ ભાગવતના શ્રોતાઓનો નિયમ છે કે ભાગવતના વક્તા વ્યાસપીઠે આવે એના પહેલા શ્રોતાઓએ પોતાનું સ્થાન લઈ લેવું, અને વક્તા જ્યારે પોતે વ્યાસપીઠ છોડે પછી શ્રોતાઓએ સ્થાન છોડવું જોઈએ. આવો નિયમ બતાવ્યો છે ભાગવતના શ્રોતાઓનો. એટલે કાલથી આપણી કથા બપોરે 4 વાગે પ્રારંભ થશે. 7:30 વાગ્યાનું હું તમને કહું છું. પછી ઠાકોરજી જ્યાં સુધી બોલાવશે ત્યાં સુધી આ કથા ગાશું. સૌને ભગવાનનો પ્રસાદ લઈને જ જવું, પરમાત્માની અહીંયા કથા સાંભળવી, ભક્તિ કરવી અને પછી ભોજન કરી અને પછી નિરાતે જવું. બીજી એક મારે તમને ખાસ એ પ્રાર્થના કરવી છે. અહીંયા આયોજક પરિવારે બધી વ્યવસ્થાઓ કરી છે. મનોરથી પરિવારને, મહેમાનોને, એને બધાને બેસવાની વ્યવસ્થા કરી છે, એને પાસની વ્યવસ્થા કરી છે. તમને આપેલો પાસ જે વિભાગનો હોય એ વિભાગમાં તમે બેસજો. કારણ કે મેં એક નિર્ણય કર્યો છે આજે કે આ પરિવારે જે બેઠક વ્યવસ્થા રાખી એ કોઈકને આગળ બેસવા મળે છે, કોઈકને વચ્ચે બેસવા મળે છે, કોઈકને છેલ્લે મળે છે, કોઈકને બાજુના ડોમમાં બેસવા મળે છે. પણ મેં આજે નિર્ણય કર્યો છે કે આગળ બેસે એને અને છેલ્લે બેસે એને બધાને એક હરખી જ કથા સંભળાવી છે, કોઈને અલગ અલગ નહીં. અને મેં રૂપાલા સાહેબ હંમેશા કથામાં કહ્યું છે કે આ કથા છે, નાટક નથી. અહીંયા કંઈ જોવા નથી જવાનું, અહીંયા તો ગમે ત્યાં ખૂણામાં બેસીને સાંભળવા જવાનું છે. બસ તમે આ કથા સાંભળો, પછી તમને લોકો જોવા આવશે. જો તમને લોકો જોવા આવે ઈચ્છતા હો તો ગમે તે ખૂણામાં બેસીને ઠાકોરજીની કથા સાંભળી લેજો. આ વ્યવસ્થાને સાથ આપજો તમે. હું તમને ભરોસો આપું છું કે હું તમને કોઈને ભેદભાવ નહીં કરું, બધાને એક સરખી કથા. અહીંયા આ બેઠા બધા બ્રાહ્મણો એને એક સરખી, આ બાજુ બેઠા એને એક સરખી, અને છેલ્લે બેઠા એને એક સરખી કથા. બધાને એક સરખી આપીશ, કોઈને જાજા થોડી નહીં, બધાને એક સરખી જ. એટલે આપને જ્યાં પણ જગ્યા મળે જ્યારે ત્યારે જેમ જેમ આપ લોકો આવતા જશો એમ એમ વ્યવસ્થા પણ રાજુભાઈનો આખો એની ટીમ બધી જ વ્યવસ્થા માટે તૈયાર છે. એકદમ ખડા પગે તૈયાર છે. મેં એને બપોરે વાત કરતા હતા, મને કહેતા હતા કે બધા માટે અત્યારે આપણે લોકોને એનું સ્વાસ્થ્ય જોઈને બધા માટે ખુરશીઓને રાખ્યું છે, પણ કદાચ એવું લાગશે તો ખુરશીઓ હટાવી દેશું. મેં એને કહ્યું કે હટાવી દેશું નહીં, તૈયારી રાખજો જ. તમે તૈયારી જ રાખજો. કારણ આજે મારે તમને બધાને એક કામ સોંપવું છે. કેટલા લોકો કામ કરશો બોલો? પેલા એ કહો, હાથ ઊંચો કરો. ચેક નથી આપવાનો, ચિંતા ન કરતા. ખાલી એટલું તમારે કામ કરવાનું છે. મોબાઈલ કેટલા લોકો વાપરો છો? હે ને? એ કઈ મેળવવા ગયો જ નથી, એમનેમ ચાલ્યો ગયો છે એટલા માટે. પણ એનો એ માણસ સવારે 6 વાગે જ્યારે ચાલતો હોય ત્યારે આનંદ મળ્યો હોય, પણ એનો એ જ માણસ જ્યારે 10 વાગે પોતાની ઓફિસ એ જ બાજુ છે અને ઘરે જઈ અને પછી પોતે સ્નાન કરી મોંઘા કપડાં પહેરી
અને કરોડો રૂપિયાની ગાડીમાં બેસી અને જ્યારે ઓફિસે જાય ત્યારે એના એ જ દરિયા કિનારેથી નીકળે તો એ દરિયો એને આનંદ ન આપે. કેમ? અત્યારે ઓફિસમાં જઈ રહ્યો છે, કંઈક મેળવવા માટે જઈ રહ્યો છે, એટલે એ દરિયો આનંદ આપતો બંધ થઈ જશે. તમારે કશું જોઈએ છે તો મેળવવાની અપેક્ષા જ ન રાખો. સુખી થવું છે. એક નાનું ઉદાહરણ તમને આપું. તમારે 5, 7, 10 હજાર રૂપિયાની જરૂર છે અને તો તમે કોઈ તમારા મિત્ર પાસે, તમારા સ્નેહી સંબંધી પાસે એવી અપેક્ષાએ જાઓ કે હાલ હું અહીંયા જઉં તો મને 5,000 રૂપિયા મળી જશે તો મારું કામ થઈ જશે. તમે ત્યાં પહોંચી જાઓ, તમે એની વાત કરો તમારી, અને એ માણસ તમને 4,500 રૂપિયા આપે, 500 રૂપિયા ખાલી ઓછા આપે, તમે સુખી થશો કે દુઃખી થશો? જવાબ આપો હાલો. 5,000ની અપેક્ષાએ ગયા અને 4,500 મળ્યા, સુખી થશો કે દુઃખી થશો? બહાર નીકળીને એટલું કહેશો 500 ઓછા આપ્યા. 4,500નું સુખ તમને નહીં મળે, 500 નથી આપ્યા એનો વિચાર તમને મળશે, પણ કાંઈ અપેક્ષા જ ન લઈને ગયા હોય, નક્કી ન કર્યું કે મને આટલી રકમ મળશે, પણ લાવ હું ત્યાં જાઉં, કંઈક મદદ મળી જાય તો, અને તમને ત્યાંથી 4,000 મળે ને તોય તમે સુખી થઈને આવો કે મને મદદ તો મળી ગઈ. કારણ કોઈ અપેક્ષા વગર ગયા છો. એમ જો મેં ભાગવતની કથામાં અપેક્ષા વગર આવશો કે મને પેલો સોફો મળે તો મારે કથા મજા આવે, તો તમને કોઈ દી કથા મજા નહીં આવે. પણ એટલું નક્કી કરીને આવજો કે જ્યાં જગ્યા મળે ત્યાં મને ઠાકોરજીની કથા મળે, એનાથી મારો મતલબ છે, તો તમે સુખી થઈને જાશો. પરમાત્માની કથા મળે એટલો જ નિયમ આપણો હોવો જોઈએ. પ્રભુની મને કથા મળી જાય. નિરંજન ભગતના શબ્દો છે, હું તો બસ ફરવા આવ્યો છું, હું ક્યાં કામ તારું કે મારું કરવા આવ્યો છું, હું તો બસ ફરવા આવ્યો છું, મારે કોઈ કામ નથી, બસ તે મને મોકલ્યો છે પરમાત્મા આ સૃષ્ટિમાં, અને હું બસ ફરીને જતો રહું છું. આવી વૃત્તિથી આવનારો માણસ હંમેશા પ્રસન્ન થઈને જતો હોય છે, અને એ ભગવાન આપણને પ્રસન્નતા આપે, આપણને આનંદ આપે, એ પરમાત્માની કથા. એ કથાનો પ્રારંભ મારે તમને સિદ્ધાર્થ